ભાવનગરના મહારાજા સાહેબે ભાવનગરની પ્રજા માટે આટલી અદ્ભુત લાઇબ્રેરીનું નિર્માણ કરી અને પ્રજાને ભેટમાં આપી છે. આટલા બધા વર્ષોથી જ્યારે કોઈ બિલ્ડિંગ હોય ત્યારે એમાં પવન અને ઋતુઓનો ઘસારો લાગે છે. એને કારણે થઈ અને ઉપરનો જે માળ છે કે જ્યાં 11 ઓરડાઓ આવેલા છે ત્યાં ઘણું બધું રિપેરિંગ અને નીચેના ભાગે પણ ઘણું બધું રિપેરિંગ કરવાની જરૂર હતી. ભાવનગરના જે શ્રેષ્ઠીઓ છે એમના મારફત અમે ઘણું સારું એવું ફંડ ઊભું કરી શક્યા છીએ. લોકોએ ખૂબ સહકાર આપ્યો છે અને એના મારફત સેન્ટર ફોર હેરિટેજ કોન્ઝર્વેશન એટલે કે સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદ મારફત આ લાઇબ્રેરીનું રિનોવેશન અમે કરવા જઈ રહ્યા છીએ. બહારનો દેખાવ એમનેમ રહેશે પણ અંદરનું જે આખું ગેટઅપ છે એ આખું ફરી જશે. આખી બિલ્ડિંગનું ડિજિટાઇઝેશન કર્યું છે, એનું ડોક્યુમેન્ટેશન કર્યું છે, ઝીણામ ઝીણી ડિટેલ્સ એની મેળવી છે. હવે પછી એની ઉપરથી સ્કેચીસ બનશે અને સ્કેચીસ બન્યા પછી અહીંયા ટેકા મૂકવાની અને એ બધી કાર્યવાહી થશે. ઘણી બધી સરસ ટીમ અમદાવાદથી અહીંયા આવી અને ફર્સ્ટ ફેઝનું જે એ લોકોનું કામ છે તે સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. અને હવે ભાવનગરની જનતાને આ માધ્યમથી હું રિક્વેસ્ટ કરવા માંગીશ કે પીડીલાઇટ જેવી સરસ સંસ્થા અમારી સાથે જોડાણી છે આ બાટન લાઇબ્રેરીને ફરી લાઇવલી અને એક નવો લુક આપવા માટે નાનામાં નાનું ડોનેશન પણ અમને કામ લાગવાનું છે. ભાવનગરની જનતાએ હંમેશા અમને હેલ્પ કર્યું છે પણ હવે અત્યારે જે જગ્યાએ બાટન ઊભું છે એને ફરીવાર રિસ્ટોરેશન કરવા માટે બધાનો સપોર્ટ જોઈશે. ફેઝ 2 ટૂંક સમયમાં શરૂ થશે ને લગભગ 10 થી 12 મહિનાની અંદર આ બાટનનું ટોટલ બ્યુટિફિકેશન થવા જઈ રહ્યું છે. તો હું આશા રાખું છું કે એક વખત બાટન રિસ્ટોર થાય, વધારે લોકો અહીંયા આવે, સ્પેશિયલી સ્ટુડન્ટ્સ. મને ખ્યાલ છે અમે લોકો એઆઈના યુગમાં રહીએ છીએ, ટેકનોલોજી છે, અમારી બધા પાસે મોબાઈલ ફોન્સ છે, ઇન્ટરનેટનું સાથ છે, પણ નોલેજ જે જ્ઞાન આપને વાંચીને મળશે એ ક્યાંય નથી મળવાનું. તો હું ભાવનગરના લોકોથી આશા રાખું છું કે આપ બધા આ રેસ્ટોરેશનમાં પણ અમારો સાથ આપો અને એક વખત બાટન રિસ્ટોર થાય ત્યારે અહીંયા આવીને આ બધી પુસ્તકોનો આપ લોકો આનંદ લ્યો. થેન્ક યુ.